નમસ્કાર મિત્રો, ગુજરાતી ભાષાની શરૂઆત કરીએ ધોરણ 11 ની અંદર તો એમનું પહેલું કાવ્ય એટલે નાવિક વળતો બોલ્યો, જેમના કવિ છે ભાલણ. સમય 15મી સદી ઉત્તરાર્ધ 16મી સદી પૂર્વાર્ધ. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ, અટક ત્રવાડી, એમનું વતન પાટણ. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા. 10મ સ્કંદમાં આવતા વ્રજભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખવાનાર એટલે ભાલણ. ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોને સ્થિર પાયો નાખવાનું કાર્ય એમણે કર્યું છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે તેઓ જાણીતા છે. ભાલણની કૃતિઓ જોઈએ: નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામ વિવાહ જેવા આખ્યાનો એમણે રચ્યા છે. તેમની યશોદાયી કે યશ અપાવનારી કૃતિ છે કાદંબરી તેમજ 10મો સ્કંદ અને રામ બાલચરિત વિશેષ નોંધપાત્ર છે, ધ્યાનપાત્ર છે. જોઈએ પ્રસ્તુત કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. આ કાવ્યની અંદર કવિ આપણને એવું કહેવા માંગે છે કે આ જે કાવ્ય છે એ કવિએ વાલ્મીકી ચરિત રામાયણનો કેવટ પ્રસંગ લીધેલો છે. કૈકેયીના વરદાનના કારણે 14 વર્ષના વનવાસે જવા રામ જ્યારે અયોધ્યાથી નીકળે છે ત્યારે માર્ગમાં આવતી નદી ઓળંગવા રામને હોડીની જરૂર પડે છે. નાવિક સીતા અને લક્ષ્મણને નાવમાં બેસાડવા તૈયાર થાય છે, પણ શ્રી રામને નાવમાં બેસાડવા તૈયાર થતો નથી. કારણ કે નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરજથી જીવી સ્ત્રી બની ગઈ છે. નાવિકને પણ આ વાત મૂંઝવે છે કે જો રામની ચરણરજ પોતાની હોડીને સ્પર્શ કરશે તો તે પણ સ્ત્રી બની જશે. અને નાવિક પોતે પરણેલો તો છે જ, અને રામના ચરણ સ્પર્શથી જો હોડી પણ સ્ત્રી થઈ જાય તો બે સ્ત્રીઓનું ભરણ પોષણ કઈ રીતે કરે? અને વધારામાં તેની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ છીનવાઈ જાય. માટે નાવિક ખૂબ જ મૂંઝવણ અનુભવે છે. નાવિકની આ મૂંઝવણ દૂર કરવા ગુરુ વિશ્વામિત્ર વચલો માર્ગ કાઢે છે અને નાવિકને સમજાવે છે કે જો તું રામના પગ ગંગાજળથી ધોઈશ તો રામના પગની રજ ધોવાઈ જશે અને તારી હોડી નારી બનતા બચી જશે. નાયક એટલે કે નાવિક આ વાતથી સંમત થઈ જાય છે, કારણ કે મનથી તો એ પોતે પણ રામના ચરણ ધોવા ઈચ્છતો હતો. રામના ચરણને તે ગંગાજળથી ધોવે છે અને પોતાની ઈચ્છા પૂરી થતા સંતોષ પામે છે. આમ અભણ નાગરિકની હોશિયારી, ગુરુ વિશ્વામિત્રની કુનેહ અને શ્રી રામનો માર્મિક હાસ્ય આ કાવ્યને વધારે રસપ્રદ બનાવે છે. જોઈએ કાવ્યનો ભાવાર્થ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવ બેસો, નહીં બેસારો રામ. પેલી પંક્તિ છે. નાવિકે પાછો ઉત્તર આપ્યો કે હે મારા સ્વામી, મારી વાત સાંભળો. લક્ષ્મણ સીતા સહુ નાવમાં બેસો, પણ હે રામ, હું આપને નાવમાં નહીં બેસાડું. વાર્તા મેં સાંભળી છે ચરણરેણેથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. હે પ્રભુ, મેં વાર્તા સાંભળી છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરજથી પથ્થર મટીને ફરીથી જેવી સ્ત્રી બની જાય છે. હે પ્રભુ, આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એક. આ મારી નાવ એ જ મારી આજીવિકાનું સાધન છે. મન વિવેકથી જુઓ કે લાકડું અને પથ્થર એક સરખા જ હોય છે, માટે નાવને સ્ત્રી થતા વાર નહીં લાગે. આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું શી કરું તા પેર. હે પ્રભુ, નાવ સ્ત્રી થતા મારી આજીવિકાનું એકમાત્ર સાધન હોડી છીનવાઈ જાય. પ્રથમથી જ મારી પત્ની સ્ત્રી રૂપે ઘેરે છે ને નાવ સ્ત્રી બને તો આ બે સ્ત્રીઓ મળીને શું જમે? હું બંને સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરું?
હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરીફાઈ. નાવિકના આવા વચનો સાંભળીને, આવી વાત સાંભળીને ગુરુ વિશ્વામિત્ર હસીને જવાબ આપે છે અને એક રસ્તો બતાવે છે, માર્ગ કાઢી બતાવે છે કે હે નાવિક, ચરણરજથી નાવ સ્ત્રી થાય માટે ગંગાજળ લઈને શ્રી રામના ચરણ ધોવો, જેથી ચરણરજ ધોવાઈ જાય છે. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. નાવિકના આવા ઉદ્ગાર સાંભળીને, આવી વાત સાંભળીને વિશ્વામિત્ર અને નાવિક બંને સંવાદ કરે છે. ત્યારે ભગવાન શ્રી રામને હસવું આવી જાય છે. હસીને હરી હેઠા બેઠા, શ્રી રામ હસીને નીચે બેસી જાય છે. રામ એટલે અશરણ શરણ, અશરણના શરણરૂપ, જેનું કોઈ શરણ નથી એનું શરણ ભગવાન છે, એવા ભગવાન શ્રી રામ નીચે બેસી જાય છે. અને નાવિક છે ગંગાજળ લઈને પખાલ્યા હતા ચરણ, નાવિક ગંગાજળ લઈને ભગવાનના ચરણ પખાળે છે. આ કાવ્યનો આ પ્રકારનો ભાવાર્થ છે. આટલું યાદ રાખીએ તો આ કાવ્ય આમ જોવા જઈએ તો ખૂબ જ સહેલું છે, સરળ છે. થોડા ઘણા શબ્દો જે છે એમને પણ આપણે નોંધ કરી લઈએ. અશરણ શરણ એ પણ શબ્દ સમૂહ માટે પૂછાય છે. અશરણના શરણરૂપ એટલે ભગવાન શ્રી રામ છે. બરાબર, અહીંયા કાવ્યને આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સાથે સાથે સ્વાધ્યાય પણ લખતા જાજો.